નમસ્કાર મિત્રો, પોલીસ ભરતીના રિઝલ્ટને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. મિત્રો રિઝલ્ટના મહત્વના સમાચાર છે. થોડા રાહતના સમાચાર છે. જે પોલીસ ભરતીનું રિઝલ્ટ છે તે ઓગસ્ટ મહિનામાં જાહેર થઈ શકે છે. આશા છે કે જે મિત્રો સારો સ્કોર કરશે તેનો વારો પણ આવી જશે. જે પોલીસ ભરતીના જે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો આ સમાચાર હું કોઈ એમનેમ નથી કહેતો, આના માટે હું એક પ્રૂફ પણ લાવ્યો છે. મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરીને આ સમાચારની માહિતી આપવામાં આવી છે. મિત્રો ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના પરિણામ સત્વરે આવી શકે છે. મિત્રો આવું યુવરાજસિંહ જાડેજાએ જે પોસ્ટ કરીને જણાવ્યું છે. મિત્રો 15મી ઓગસ્ટ બાદ પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી શકે છે. જગ્યાના 2 ગણા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે. તેના થોડા દિવસ બાદ કોન્સ્ટેબલનું પણ પરિણામ જાહેર થઈ જશે. અંગત અનુમાન અને અભિપ્રાય. મિત્રો યુવરાજસિંહ જાડેજાએ અંગત અનુમાન અને અભિપ્રાય આપ્યો છે, જેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈનું મેરિટ ઊંચું રહેવાનું છે તેવો અનુમાન લગાડ્યું છે. મિત્રો ડીવીની લિસ્ટમાં નામ આવી શકે છે, પરંતુ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તેમાં શક્યતા ખૂબ ઓછી છે. હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું રહી શકે છે. જે પરિણામ છે તે પીએસઆઈના પરિણામ બાબતે પણ કહ્યું છે. હાલમાં પીએસઆઈની પેપરની ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે. તો જો જે પીએસઆઈના પેપરની ચેક કરવાની પ્રક્રિયા છે તે ચાલુ છે. હજી વધુ સમય લાગી શકે છે પરિણામ જાહેર થતાં. પીએસઆઈ બાદ કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ પણ જાહેર થઈ જશે. ભરતી બોર્ડનું લક્ષ્ય ઓક્ટોબરના અંત સુધીમાં બંનેના પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બરમાં નિમણૂક થઈ જાય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. મિત્રો એક અંગત ટકોર પણ કરી છે, જેમાં મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસો રાખવો. મિત્રો જે પરિણામ છે તે આ ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં આવી જશે. પહેલા સપ્તાહમાં જાહેર થવાનું થોડીક જે વાત છે તે ખોટી સાબિત થાય છે અને જે પરિણામ છે તે 15મી ઓગસ્ટ પછી જાહેર થશે એવું યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરી જણાવવામાં આવ્યું છે. અને પેપર ચકાસણીની પ્રક્રિયા હજી ચાલુ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આવીને આવી માહિતી તમને અમે આપતા રહેશું. પીએસઆઈ અને કોન્સ્ટેબલના મહત્વના સમાચાર હતા, જે યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરીને મહત્વની ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવી છે. મિત્રો અન્ય કોઈ પણ પ્રૂફ વગરના માહિતી આપનાર વિડીયો પણ ભરોસો કરવો નહીં. મિત્રો આપણે યુવરાજસિંહ જાડેજાને સંદર્ભમાં લઈને આ વિડીયો બનાવ્યો છે અને માહિતી પૂરી પાડી છે. વિડીયો ગમે તો લાઈક અને આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.